આગળ વાત કરીએ મોરબીની તો મોરબીના વાંકાનેરમાં ફૂડ પોઈઝનિંગના કારણે થઈને એક યુવકનું મોત થયું છે। ગઈકાલે બપોરે ભોજન બાદ 5 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું। વાંકાનેરના દ્વારકા ગામમાં ફૂડ પોઈઝનિંગના કારણે થઈને મોત નીપજ્યું છે। મધ્યપ્રદેશથી આ પરિવાર આવ્યો ત્યારે ખેત મજૂરી કરવા માટે તેઓ આવ્યા છે ત્યારે ઝાડા ઉલટી થતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। પત્ની અને 3 બાળકો હોસ્પિટલ બહાર સારવાર હેઠળ છે। વાંકાનેરના 5 દ્વારકા ગામે ફૂડ પોઈઝનિંગના કારણે થઈને 5 લોકોને તેની અસર જોવા મળી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જગદીશ પરમાર જોડાયા છે। જગદીશ, જણાવશો ઝાડા ઉલટીના કારણે થઈને એક યુવકનું મોત થયું છે, શું વિગત? એ ચોક્કસ જંખના વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના 5 દ્વારકા ગામે ગત સવારે રસોઈ બનાવી હતી, જે બપોરે પરિવાર સાથે જમવા બેઠા હતા અને આ દરમિયાન ઝેરી અસર થઈ હતી અને જે ઝાડા ઉલટી થતા તેઓને વાંકાનેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જેમાં અનિલ છગનભાઈ ડાવર જે 34 વર્ષીય છે તેને સારવાર કારગર નહીં નીવડતા તેમનું મોત નીપજ્યું છે। જ્યારે પુત્ર અને પત્ની અને અન્ય 2 વ્યક્તિઓ તેઓએ પણ સાથે ભોજન લીધું હતું, તેઓને પણ ઝાડા ઉલટીની અસર હતી, તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે અનિલ છગનભાઈ ડાવરને સારવાર કારગર નહીં નીવડતા તેઓનું મોત થયું છે અને આમ વાંકાનેર તાલુકાના 5 દ્વારકા ગામે ફૂડ પોઈઝનિંગને કારણે એક વ્યક્તિનું મોત થયું છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।